જગ જૂની ઝાલાવાડ અને એનો જગજૂનો ઇતિહાસ એવા ઝાલાવાડ પંથકમાં આવેલા પાટડીમાં બિરાજમાન ઝાલા વંશની જન્મદાત્રી શક્તિમાની પ્રાગટ્ય કથાની વાત કરીશું। પ્રાચીન લોકવાયકા મુજબ રાજા હરપાલદેવ ને માં શક્તિએ પુરાણ પરછા પૂર્યા અને બાબરા ભૂતને વશ કર્યો। તેમજ એક રાતમાં જેમણે 2300 ગામના તોરણ બંધાવ્યા એવી જગત જનની શક્તિમાના ઇતિહાસની વાત કરીશું। તો આજથી આશરે 800 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે। રજવાડાના સમયની આ વાત છે। ભગવાન શિવનો અંશ કહેવાય એવા રાજા હરપાલદેવ મકવાણા મલેશતોને યુદ્ધમાં હરાવીને એમના રાજમહેલમાં આરામ કરી રહ્યા હતા। એ વખતે રાત્રે હરપાલદેવના સપનામાં એમના કુળદેવી મરમરા દેવી આવે છે અને હરપાલદેવને કહે છે, દીકરા હરપાલ, રાજસ્થાનની ધરતી હવે તને જાકારો આપે છે। અહીંયા તારા અન્ન પાણી ખૂટી ગયા છે। તું હવે રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ જા તારા રાજના તોરણ માં સખત બંધાવશે અને નવખંડ ધરતીમાં તારું નામ અમર થશે, એ મારું વસન છે દીકરા। આમ સવાર થતા રાજા હરપાલદેવ 100 સિપાહીઓને લઈને ગુજરાત તરફ આવે છે। ફરતા ફરતા તે પાટણ પરગડામાં એમના મિત્ર કરણસિંહ વાઘેલાને ત્યાં પહોંચ્યા। એ સમયે પાટણમાં વાઘેલા રાજપૂત વંશનું શાસન ચાલતું હતું અને કરણ વાઘેલા ત્યાંના રાજા હતા। એ દયાળુ અને પ્રજાપ્રેમી હતા। રાજા હરપાલદેવ પાટણ પહોંચ્યા ત્યાં તો કરણસિંહ વાઘેલાએ એમનું ભાવભર્યું સન્માન કર્યું અને ઉતારો આપ્યો। પછી તો દિવસ આથમ્યો અને રાત પડતા જ પાટણની આખી શકલ બદલાઈ ગઈ। દિવસે ધમધમતું પાટણની બજાર રાત પડતા જ ભેંકાર સુમસામ થઈ ગયું। એવામાં કોઈ સિપાહી નગારા ઉપર દાંડીનો ઘા કરીને કહ્યું કે સાંભળો સાંભળો, હો પ્રજાજનો સાંભળો, આજે એક વિધવા બ્રાહ્મણીનો દીકરો બાબરા ભૂતને બાકડા લઈને દેવા જાય છે। એવો અવાજ હરપાલદેવ પોતાના ઉતારા પર સાંભળ્યો। ત્યારે હરપાલદેવ પેલા સિપાહીને પાસે બોલાવીને પૂછે છે કે ભાઈ શેનો સાદ પાડે છે? ત્યારે પેલા સિપાહીએ કહ્યું કે આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે અને જે માણસ બાકડા લઈને જાય છે એ પાછો આવતો નથી, એને પણ બાબરો ભૂત પરખી જાય છે અને આજે એક વિધવા બ્રાહ્મણીના દીકરાનો વારો છે। પછી હરપાલદેવે સિપાહીને કહ્યું કે જાઓ જઈને કહો કરણસિંહ વાઘેલાને કે આજે બાબરા ભૂતના બાકડા લઈને બ્રાહ્મણીના દીકરાના બદલામાં હું જઈશ અને પાછો આવીને કરણસિંહ વાઘેલાને મળી। પછી તો નક્કી થયા મુજબ રાજા હરપાલદેવ રથમાં બાબરા ભૂતના બાકડા લઈને મરમરા દેવીને યાદ કરીને પાટણના શમશાન પાસે પહોંચે છે। ત્યાં બાબરો ભૂત આવે છે અને કહે છે, લાવ મારા બાકડા, લાવ, માણસ ગંધાય માણસ ખાવ, બોલ કોણ છે તું, લાવ મારા બાકડા। પછી તો હરપાલદેવ રથમાંથી ઉતરીને બાબરા ભૂત સાથે લડાઈ કરી। પછી હરપાલદેવે મરમરા દેવીને યાદ કર્યા। ત્યાં તો પાટણના શમશાનની ધરતીમાંથી એક હાથ બહાર આવ્યો। બાબરો ભૂત તે જોઈને ડરી ગયો અને એક બાજુ ધ્રુજવા લાગ્યો અને ગેડી અવાજ આવ્યો, રાજા હરપાલદેવ, હું તને બચાવવા જોગણી આવું છું, તારે હવે મને ભોગ આપવો પડશે। રાજપૂત, મારો ભોગ લાવ, માંસ લાવ રાજા, મારો ભોગ લાવ, હું જોગણી બોલું છું। પછી તો કહેવાય છે કે રાજા હરપાલદેવની માતા પરીક્ષા લે છે। હરપાલદેવ તલવારથી પોતાના શરીરના ટુકડા કાપી કાપી માતાજીના હાથમાં આપે છે અને પોતાનું મસ્તક કાપવા ગયા। ત્યાં તો માતાજી પ્રસન્ન થયા અને કહ્યું, થોભીજા દીકરા, હું તને મરવા નહીં દઉં, હું મરમરા દેવી તારા પર પ્રસન્ન થઈ છું અને માંગ દીકરા, જે જોઈતું હોય એ માંગી લે। પછી હરપાલદેવ બોલ્યા કે માં, આપવું હોય તો એવું કંઈક આપો કે બાબરો ભૂત મારા વશમાં થઈ જાય। માતાજી બોલ્યા, તથાસ્તુ બેટા, આજથી બાબરો ભૂત તારા વશમાં થશે અને તમે જે કહેશો એ બાબરો ભૂત
કરવું પડશે. આમ માતાજીના કહ્યા પ્રમાણે બાબરો ભૂત હરપાળ દેવના વશમાં થઈ ગયો. પછી માતાજીએ બીજું વરદાન માંગવાનું કહ્યું. હરપાળ દેવ બોલ્યા કે માતાજી આપવું હોય તો એવું આપો કે મારા ઘરે શક્તિપુત્રનો જન્મ થાય. પછી માતાજી બોલ્યા, અત્યારે મારો અંશ અવતાર રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીને ત્યાં થયો છે. એને એક દીકરી છે, એનું નામ શક્તિમાં છે. પણ સાંભળ રાજા, મારી એક શરત છે. તો સાંભળ રાજા, જ્યારે હું જાહેર થઈ જાઉં ત્યારે મારો અંશ અવતાર અને મારો સમય ત્યાં પૂરો થશે અને તમારે મને કુળની દેવી તરીકે પૂજવી પડશે. આમ આખી રાત સ્મશાનમાં વિતાવ્યા પછી બીજા દિવસે રાજા હરપાળદેવ પાટણમાં પગ મૂકે છે. ત્યાં તો આખા પાટણ પરગણામાં ખબર પડી ગઈ કે રાજા હરપાળદેવ બાબરા ભૂતને વશમાં કરી લીધા છે. આ વાત સાંભળીને કરણ વાઘેલાને ખૂબ જ ખુશ થયા અને હરપાળદેવને કહે છે કે હરપાળદેવ, તમે તો અમારા પાટણની લાજ રાખી છે, અમને બાબરા ભૂતના ત્રાસથી બચાવ્યા છે. જાવ હરપાળદેવ, આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જટલા ગામના તોરણ બાંધશો, એટલા ગામ તમારા. પછી તો સાંજ પડીને હરપાળદેવે બાબરા ભૂત અને શક્તિમાની મદદથી એક જ રાતની અંદર 2300 ગામના તોરણ બંધાવ્યા અને સવાર પડતા જ છેલ્લું તોરણ દીઘડિયા ગામે બંધાવ્યું હતું. આમ હરપાળદેવ એક જ રાતમાં 2300 ગામના તોરણ બંધાવ્યા. એ વખતે પાટણના રજવાડાના ગામડા 2300 જ હતા. છેલ્લું તોરણ દીઘડિયા બંધાવ્યું ત્યાં તો દિવસ ઉગી ગયેલો. માં શક્તિએ બાજુમાં નદીમાં સ્નાન કરીને અહીંયા વિસામો કર્યો. એ હાલ શક્તિધામ દીઘડિયા મંદિર તરીકે ઓળખાય છે. આજે દીઘડિયા ગામમાં શક્તિમાનું મોટું મંદિર આવેલું છે. કરણદેવ વાઘેલાના પત્ની હરપાળદેવના ધર્મના માનેલા બહેન હતા. એટલા માટે એમને 2300 ગામમાંથી 500 ગામ કાપડામાં પાસા આપ્યા. આમ રાજા હરપાળદેવ 1800 ગામના રાજા બન્યા. પછી તો માતાજીએ કહ્યા પ્રમાણે હરપાળદેવ રાજસ્થાનમાં જાય છે. પ્રતાપસિંહ સોલંકીની દીકરી સાથે વિવાહ કરે છે અને ગુજરાત પાસા આવીને પાટડીમાં એમની રાજગાદી સ્થાપે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે. એવામાં એકવાર હરપાળદેવ બેઠા બેઠા વિચાર કરે છે કે માએ મને જે કહ્યું હતું એ બરાબર તો હશે ને, સાચું હશે કે કેમ, એવી શંકા જાગવા લાગી. એટલું વિચાર કર્યો છે ત્યાં તો સખતમાના હાથ અને પગમાંથી કંકુના ઢગલા થવા લાગ્યા અને માં શક્તિની અંદર સિંહણનું રૂપ દેખાયું. એવું રૂપ જોઈને રાજા હરપાળદેવને શંકાનું સમાધાન થઈ ગયું. પછી તો 10 વર્ષ વીત્યા હશે અને રાજા હરપાળદેવના આંગણે 3 દીકરા રમે છે. હજુ તો માં શક્તિ વિચાર કરે છે કે હવે આ રાજાનું કામ અહીંયા પૂરું થયું એટલે હવે મારે અહીંયાથી જવું જોઈએ. પણ જતા જતા હું કાંઈક એવા પ્રગટ પરચા આપતી જાઉં તો આ જગતમાં મને યાદ રાખે. આમ શક્તિમાં પરચા પૂરીને જગતમાં મહિમા વધારવો હશે અને કાંઈક અમર બેસણા કરવા હશે. એટલે પાટડીની ધરતી પર માતાજીએ રમતું માંડી છે અને પ્રગટ પરચા પૂરે છે. આમાં બને છે એવું કે એક દિવસ હરપાળદેવના 3 કુંવરો અને એક છારણનો દીકરો આમ 4 જણા ગેડી દડે રમતું રમે છે. ત્યાં તો રાજાના હાથી ખાનામાંથી માંગડા નામનો હાથી ગાંડો તૂર થઈને ભાગમ ભાગ કરે છે. સિપાઈઓ હાથીને પકડવા પાછળ દોડે છે. હાથી એમના માણસોને હડફેડે લેતા આમ તેમ ભાગે છે. રાજમાં 4 તરફ ભાગો ભાગોના હાથ પડે છે. આ બાજુ રાજના ઝરૂખામાં માં શક્તિ જુએ છે તો એમના કુંવરો નીચે બગીચામાં રમતા હતા એટલે એમણે માયા કરી અને ઝરૂખામાંથી ઊભા માતાજીએ હાથ લંબાવ્યો. ચારણના દીકરાને ટાપલી મારીને બચાવી લીધો. ત્યારથી તેઓ ટાપલિયા ચારણ કહેવાયા અને 3 કુંવરોને હથેળીમાં ઝાલી લીધા એટલે મખવાણા રાજપૂત તરીકે ઝાલા રાજપૂત કહેવાયા.
આમ ચારે જણાને માતાજીએ બચાવી લીધા અને આખા રાજમાં માં શક્તિના ચમત્કારની ખબર પડી ગઈ અને સર્વો જણોને માતાજીના દર્શન થઈ ગયા. આ બાજુ રાજા હરપાળદેવને માં શક્તિએ આપેલું વચન યાદ આવે છે. માતાજીએ કહ્યું કે જ્યારે જગતને જાણ થશે કે હું આદ્ય શક્તિ જગદંબા પોતે છું, ત્યારે આ નવખંડ ધરતી છોડીને હું ચાલી જઈશ. આ વાતની જાણ થઈ ત્યારે રાજા હરપાળદેવ ઝરૂખા તરફ દોટ મૂકે છે. માં શક્તિ પાટડીનું રાજ છોડી ચાલી જવા ગડગડતી દોટ મૂકે છે. પાછળ રાજા હરપાળદેવ દોડે છે અને કહેવાય છે કે હાલનું જે ધામા ગામ છે ત્યાં આદ્ય શક્તિ મીઠાના ઢગલામાં સમાઈ ગયા. આ બધી માતાજી જોગમાયા શક્તિમાની લીલા હતી. વિક્રમ સંવત 1171 ચૈત્ર વદ 13 નો દિવસ હતો અને ઇતિહાસના તે દિવસે માં આદ્ય શક્તિ ધામાની ધરતીમાં અદૃશ્ય થઈ ગયા. હાલમાં શક્તિમાનું પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં. દર વર્ષે ચૈત્ર વદ 13ના દિવસે રોજ ઝાલા કુળના વંશજો પોતાના પરિવારો સાથે પાટડી અને ધામામાં માં શક્તિના દર્શન કરવા આવે છે. અને પાટડીમાં જે તોડલે રાજા હરપાળદેવ અને શક્તિમાએ પ્રથમ તોરણ બાંધ્યું હતું, એ ટોડલો પાટડીના ભવ્ય ભૂતકાળની યાદ કરાવતો આજે પણ અડીખમ ઊભો છે. હાલમાં પાટડી ધામામાં દીઘડિયા અને સણાળામાં શક્તિમાના અમર બેસણા છે અને ત્યાં હજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માના દર્શન કરવા આવે છે અને માં જગદંબા સર્વોની મનોકામના પૂરી કરે છે. મિત્રો, આ હતો માં શક્તિમાનો ઇતિહાસ. તો મિત્રો, આ ઇતિહાસ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. જય માતાજી, જય મા શકત.